ડિજિટલ રિલેની મર્યાદાઓ જણાવો. ડિજિટલ રિલે ઘણા બધા એડવાન્ટેજ એટલે કે ફાયદાઓ સાથે મળે છે, એટલે વધારે ઉપયોગીમાં લેવાય છે, પરંતુ એની સાથે સાથે એની થોડી મર્યાદાઓ પણ છે. જેમ કે સૌથી પહેલી મર્યાદા છે ઉચ્ચ પ્રારંભિક ખર્ચ, એટલે કે તમારે રિલેને શરૂઆતનો જે ખર્ચ છે, ખરીદી જે છે એ ખૂબ જ ઊંચી કિંમતે કરવામાં આવે છે, અથવા તો એની કિંમત ખૂબ જ વધારે હોય છે. પરંતુ ડિજિટલ રિલેનો જે આ ખર્ચ છે એ વ્યવહારિક રીતે આપણે જસ્ટિફાઈ કરી શકીએ એમ છીએ, કેમ કે ડિજિટલ રિલે એક સાથે એક કરતાં વધારે પ્રકારના ફંક્શન કરે છે અને એક કરતાં વધારે પ્રોટેક્શન આપવા માટે સક્ષમ છે. તો જો એનો ખર્ચ પર પ્રોટેક્શન અથવા તો પર ફંક્શન ગણવામાં આવે તો એ લગભગ વ્યવહારિક છે. જટિલતા. હવે ડિજિટલ રિલેની અંદરમાં એક કરતાં વધારે કમ્પોનન્ટ લાગેલા હોય છે, જે એક કરતાં વધારે પ્રકારના પ્રોટેક્શન આપી રહ્યા હોય છે, અને એના એક કરતાં વધારે કનેક્શન જતા હોય છે. તો આ બધા જ કનેક્શન જે છે એના કારણે ડિજિટલ રિલેનું અંદરનું જે સ્ટ્રક્ચર હોય છે એ ખૂબ જ જટિલ હોય છે. સહાયક પાવર સપ્લાય પર નિર્ભરતા, એટલે કે ઓક્ઝિલરી પાવર સપ્લાય, જેના ઉપર ડિજિટલ રિલે કામ કરે છે. ડિજિટલ રિલેને કામ કરવા માટે પેલું પાવર સપ્લાય તો અવેલેબલ કરી શકાય છે, પરંતુ એને પોતાના અંદરના ક્લોકના ઓપરેશન માટે જે જરૂરી પાવર સપ્લાય જોઈએ છે, ઓક્ઝિલરી પાવર સપ્લાય, એ એને પોતાની અંદર જ આપેલો હોય છે. હવે ડિજિટલ રિલેની ઉપર સાયબર સુરક્ષાના જોખમો પણ રહેલા છે, કેમ કે ડિજિટલ રિલે જે છે એ બાઇનરી સિસ્ટમ એટલે કે 0-1 વાળી ડિજિટલ સિસ્ટમ પર જ કામ કરે છે. તો આ કેસમાં બની શકે છે કે કોઈ પણ દ્વારા, હેકર્સ દ્વારા કાં તો કોઈ પણ પ્રવૃત્તિ લોકો કરીને એના ઉપર સાયબર સુરક્ષા રિલેટેડના જોખમો ઊભા કરી શકે છે, જેથી કરીને રિલેને ખોટા ઓપરેટ કરીને પાવર સપ્લાય બંધ કરી દેવા, અથવા તો કન્ટિન્યુઅસ એક કરતાં વધારે રિલેને ઓપરેટ કરીને બ્લેકઆઉટ કરવું કાં તો ટ્રિપિંગ આપવા, એવું કોઈ પણ એને કંટ્રોલમાં લઈ શકે છે. તો બને ત્યાં સુધી એને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખી શકાય અને પાસવર્ડ સમયાંતરે બદલવા જોઈએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ. આપણે જાણીએ છીએ કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનની બાજુમાં જ કમ્યુનિકેશનના લાઇન્સ પણ જતા હોય છે, અને ડિજિટલ રિલેસ પણ એક રિલેથી બીજા રિલે અથવા તો એક રિલેથી સર્વર સુધી કમ્યુનિકેટ કરતું હોય છે. આ જ બધા વાયરલેસ ટ્રાન્સમિશન દ્વારા, એટલે કે વાયરલેસ ટ્રાન્સફર દ્વારા, અથવા તો લેન કેબલ દ્વારા. તો એ કમ્યુનિકેશન કરતા હોય તો બાજુના કમ્યુનિકેશનના સિગ્નલ કોઈકવાર આની પર ઓવરલેપ થઈને રિલેના સિગ્નલની જે મેઇન મૂળભૂત પેટર્ન હોય એ બદલી શકે છે. ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટનું મર્યાદિત જીવનકાળ. રિલેને ઓપરેટ થવા માટે જે એની અંદરના કમ્પોનન્ટ છે એ ઇલેક્ટ્રોનિક છે, જેના ઉપર વોલ્ટેજ સ્પાઇકને, કરંટને બધાની અસર થાય છે. પ્લસ આ બધા કોન્ટેક્ટ્સને કન્ટિન્યુઅસલી ઉચ્ચ ફ્રીક્વન્સી પર ઓપરેટ થવાનું હોય છે, એટલે કે કોન્ટેક્ટ મેક બ્રેક થયા કરતો હોય છે, જેના કારણે એની લાઈફ ટાઈમ જે છે એ લિમિટેડ છે. ડિજિટલ રિલેના સોફ્ટવેર એટલે કે ફર્મવેર પર એની આધારિત છે, કેમ કે એને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવા પડે છે, અને જો અપડેટેડ ના હોય તો અમુક ફીચર્સ રિલેના આપણે વાપરી શકતા નથી. આપણે સિસ્ટમની અંદરમાં કોઈ એનું કન્ફિગરેશન, એટલે કે જો એનો અંદર કોઈ નવા સોર્સ બદલાય, કાં તો નવા લોડ ઇન્જેક્ટ થાય, કોઈ લોડ જાય, કાં તો કોઈ સોર્સ જાય, કોઈનું કનેક્શન ક્યાંકથી ક્યાંક બદલાય, તો આ બધી જ વસ્તુ આપણે ડિજિટલ રિલેઝની અંદરમાં બદલવી ફરજિયાત હોય છે, નહીં તો રિલે માલ ફંક્શન પણ થઈ શકે છે. રેટ્રોફિટિંગમાં પડકારો, એટલે કે તમારી જૂની ડિજિટલ રિલેને તમે ફરીથી નવી બનાવવા માંગો તો તમારી પાસે એ કમ્પોનન્ટ ના પણ મળે, કેમ કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના કારણે એ કમ્પોનન્ટ માર્કેટમાં મળતા જ બંધ થઈ ગયા હોય. તો એ જૂની રિલેને તમારે જો રેટ્રોફિટ કરવી હોય તો એ થોડું ચેલેન્જિંગ છે. પર્યાવરણીય સંવેદનશીલતા, કેમ કે આજુબાજુના વાતાવરણની પણ ડિજિટલ રિલેના ઓપરેશન પર અસર થઈ શકે છે. સ્ટાફ માટે શીખવાની પ્રક્રિયા, કારણ કે જેમ જેમ ડિજિટલ રિલે તમે લાવો અથવા તો એની અંદર કોઈક નવા ચેન્જ આવે તો તમારે ઓપરેટર સ્ટાફ અથવા તો ટેકનિકલ સ્ટાફને એના માટેની ટ્રેનિંગ આપવી ફરજિયાત છે, અને એનું ઓપરેશન ચેક બી કરવું જોઈએ, જેથી કરીને એ લોકો આ ડિજિટલ રિલે સાથે સારી રીતે કામ કરી શકે અથવા તો લઈ શકે. પ્રોસેસમાં લેટન્સી, એટલે કે સમય લાગે છે. ડિજિટલ રિલેને ઓપરેટ થવામાં જે ડિલે થાય છે, કેમ કે એક કમ્યુનિકેશન સિગ્નલથી બીજાને મળતું હોય તો રજિસ્ટર ટ્રાન્સફર અથવા તો બસ ટ્રાન્સફર ડેટા થતો હોય તો એની અંદરમાં સમય લાગી શકે છે. અને એન્ડ ઓફ ધ લાઈફ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ડિજિટલ રિલેનો લાઈફ સ્પાન જે છે એના ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ઉપર આધારિત છે. તો એની લાઈફ જે છે એ મેનેજ કરવા માટે થોડું ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર કરવો જરૂરી છે. તો આ ડિજિટલ રિલેની થોડી મર્યાદાઓ છે. જો પરીક્ષામાં પૂછવામાં આવે તો તમે સારી રીતે લખી શકશો એવી આશા છે.